લોકસભાની ચૂંટણી આવી ગઈ છે અને તમામ રાજકીય પાર્ટીના નેતાઓ જે જનતાથી સંપર્ક વિહોણા હતા હવે તે નેતાઓ જનતા વચ્ચે જતા દેખાઈ રહ્યા છે। એ જ વિધાનસભાની ચૂંટણી દરમિયાન જેવી રીતે ધારાસભ્યોએ જનતાને વચન આપ્યા હતા તમારા કામો વિકાસના પૂર્ણ કરીશું, હવે એવી જ રીતે લોકસભાના ઉમેદવારો પણ લોકસભાની ચૂંટણી ટાણે પોતાના વિસ્તારોમાં જઈ રહ્યા છે। 5 વર્ષ બાદ પોતાનો ચહેરો દેખાડી રહ્યા છે ને જે જમીની સ્તર સાથે જોડાયેલા નેતાઓ છે તેમને તો જનતા સ્વીકારી રહી છે, પરંતુ જે લોકો ખરેખર 5-5 વર્ષ પછી ખાલી મત લેવા આવતા હોય છે તેમને ક્યાંક ને ક્યાંક જનતા વિરોધ નોંધાવી રહી છે, ઘેરાવ કરતી નજરે પડી રહી છે। આ વચ્ચે ફરી એકવાર જે હાલના જે યુવાન ચહેરા અને સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણ જેઓએ પણ લોકસભા અપક્ષ ચૂંટણી લડવાની વાત કરી છે તેઓ દ્વારા છેલ્લા 5 વર્ષથી જે નેતાઓ છે હવે પ્રચાર માટે નીકળ્યા છે તેમને લઈને પ્રહારો કર્યા છે। મહિપતસિંહ ચૌહાણ દ્વારા શું વાત કરવામાં આવી છે અને શું સંદેશો તેમણે લોકોને મોકલ્યો છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલના સમયમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને તમામ જગ્યાએ ચર્ચાઓ એ પ્રકારની ચાલતી હોય છે કે જ્યારે ગુજરાતમાં કે દેશમાં ચૂંટણી હોય છે ત્યારે વિકાસ ગતિ પકડતો હોય છે અને હવે વિકાસ ક્યાંક ને ક્યાંક દેખાઈ પણ રહ્યો છે, કેમ કે હવે નેતાઓને મત જે લેવા છે, મત લેવા માટે હવે તમામ ઉમેદવારો છે તે પોતપોતાની રીતે વિસ્તારોમાં જઈ રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યાંના લોકો સાથે મુલાકાતો કરી રહ્યા છે અને મત માંગતા નજરે પડી રહ્યા છે। તે વચ્ચે હવે સામાજિક કાર્યકર અને જેમણે થોડાક દિવસ અગાઉ ચૂંટણી લડવાની અપક્ષ જાહેરાત કરી છે એવા મહિપતસિંહ ચૌહાણ, તેમના દ્વારા જે છેલ્લા 5 વર્ષથી નેતાઓ ગુમ થઈ ગયા હતા, જે ઓજલ થઈ ગયા હતા, તેમને લઈને વાત કહી છે। તેમણે કહ્યું છે કે જ્યારે પહેલાં 5 વર્ષ માટે જ્યારે જનતા તમને ચૂંટીને લાવે છે ત્યારે તમે લોકો આવતા નથી ને હવે જ્યારે ચૂંટણી આવી છે ત્યારે તમે જનતા સમક્ષ આવ્યા છો, તેના કારણે તેમણે રોષ ઠાલવ્યો છે અને સાથે જ યુવાનોને તેમજ લોકોને પણ સંદેશો પાઠવ્યો છે। તેમણે પોતાના જે આણંદ અને ખેડા વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં જેવી રીતે હવે નેતાઓ ઉમેદવારો જે અલગ અલગ રાજકીય પાર્ટીઓના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે તેને લઈને વાત કરી છે અને સાથે જ મહિપતસિંહ ચૌહાણે એવું પણ કહ્યું છે કે જે યુવાનોને જ્યારે જરૂરિયાત હતી નેતાઓની ત્યારે નેતાઓ દેખાતા નથી, તેમજ ખેડૂતોને જ્યારે જરૂરિયાત હતી ત્યારે નેતાઓ દેખાતા નથી ને ખાસ જે જુદા જુદા જનતા સાથે જોડાયેલા પ્રશ્ન છે તેના કારણે ખાલી મત લેવા માટે જ નેતા આવે છે, કામ કરતા નથી, તે પ્રકારની વાત મહિપતસિંહ ચૌહાણે કહી છે। પહેલા તો મહિપતસિંહ ચૌહાણે શું કહ્યું તે સાંભળી લો। ચૂંટણીનો મસ્ત મજાનો માહોલ આવ્યો છે। 5 વર્ષથી જે છુપાયેલા, સંતાયેલા, ખોવાયેલા, ક્યાંય ના દેખાતા નેતાઓ આજે તમારી સામે આવી રહ્યા છે, પણ નેતાઓને આજે યાદ કરાવો। વોટ લેવા આવ્યા છો, ચોક્કસ તમને વોટ આપીશું, થોડા સવાલોનો જવાબ આપો। આજે તમારી પાસે ભરપૂર સમય છે, અમારી પાસે આજે તમારી પાસે એટલા બધા લોકો તમારી સાથે આવીને અમને મળવા માટે આવી રહ્યા છે, અમને પગે લાગી રહ્યા છે, અમને કહી રહ્યા છે કે કામ હોય તો કહેજો, અમે તમારા નેતા છીએ, આ છે તે છે, યાદ કરાવવું પડે છે। પણ તમારે શા માટે યાદ કરાવવું પડે છે કે અમે તમારા નેતા છીએ? 5 વર્ષ ક્યાં હતા ભાઈ? 5 વર્ષ હું અત્યારે વધારે દૂરની વાત નહીં કરું, ગુજરાતની વાત નહીં કરું, ભારતની વાત કરું, હું ફક્ત ગુજરાતની અંદર આવેલા 2 જિલ્લાની વાત કરીશ જ્યાં હું રહું છું। વાત કરીશ ખેડા અને આણંદની। આ ખેડા અને આણંદના તમામ એ નેતાઓને હું વાત કરીશ ક્યાં હતા ભાઈ? આજે તમારી પાસે ભરપૂર સભા કરવાનો સમય છે, તમે દરેક જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આગેવાનોને ભેગા કરીને મળી રહ્યા છો, વાત કરી રહ્યા છો, વોટ આપજો, વોટ આપજો। શા માટે તમને વોટ આપે ભાઈ? 5 વર્ષ ક્યાં હતા? 5 વર્ષ આજ પ્રજા તમને શોધતી હતી, નેતાજી ક્યાં છો, તમે ક્યાં હતા? કોઈને ખબર છે? નથી। તમે મસ્ત હતા, તમે બિઝી હતા તમારા મળતિયાઓના અંગત લોકોના કામ કરવામાં, તમે બિઝી હતા પોતાની જે રિબિન છાપની જે તમારી જે સિસ્ટમ છે એની અંદર વ્યસ્ત હતા। લોકોના પ્રશ્ન માટે ક્યારે તમે બહાર નથી આવ્યા, લોકો તમને શોધતા હતા। નેતાજી ખેડા અને આણંદના આ યુવાનો તમને શોધતા હતા, જે પ્રાઇવેટ કંપનીઓની અંદર 200-250 રૂપિયાની અંદર નોકરી કરતા હતા, એ મિનિમમ હક માટે તમને શોધતા હતા। નેતાજી તમે ત્યારે ક્યાં હતા? બહાર નીકળ્યા છો? ક્યારે સભા કરી છે? નથી કરી। ક્યારે તમારે આ જે ભીડ ભેગી કરી રહ્યા છો, ખુરશીઓ ગોઠવી રહ્યા છો, મંડપ બાંધી રહ્યા છો, ક્યારે આ યુવાનો માટે મંડપ બાંધ્યો છે? નથી બાંધ્યો। વોટ જોઈએ છે, હજી પણ તમારા હિંમત છે, ચાલો વધારે બતાવો। ખેડા આણંદની અંદર જેટલી પણ સસ્તા અનાજની દુકાનો છે ત્યાં એક પણ જગ્યાએ પાકી પાવતી આપવામાં નથી આવતી। વોટ જોઈએ છે, નીકળ્યા છે ત્યારે એના માટે, એનાથી વિશેષ પૂરતું અનાજ આપવામાં નથી આવતું। 30 કિલો આપવાનું હોય ત્યાં 10 કિલો 12 કિલો આપીને ઉલ્લુ બનાવીને રાજનીતિ ચાલી રહી છે। ગરીબોનો હક અપાવવા માટે ક્યારે ભેગા થયા છો? ક્યારે બહાર નીકળ્યા છો 5 વર્ષ? જેવી રીતે સામાજિક કાર્યકર મહિપતસિંહ ચૌહાણે પોતાના નિવેદનમાં નેતાઓ પર પ્રહાર કર્યા છે
તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જમીન સાથે કે પછી લોકો સાથે સંકળાયેલા હોય તો આ પ્રકારે તેમને નેતાઓ અમે તમારા નેતા છે તે કહેવાની ફરજ ના પડે, પરંતુ સ્થિતિ કંઈક તદ્દન જુદી છે. તેઓ 5 વર્ષ સુધી ક્યાં હોય છે તો કોઈને ખબર નથી હોતી, પરંતુ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તેઓ લોકો સમક્ષ પ્રકટ થાય છે. સરસ મજાના મંડપો બાંધવામાં આવે છે, સભાઓ ગજવવામાં આવે છે અને લોકોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમજ તેમણે જે અનાજની વાત કરવામાં આવે તો વિસ્તારોમાં ખાસ કરીને ખેડા સહિતના જે આણંદ જે આસપાસના વિસ્તારો છે ત્યાં અનાજને લઈને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને પણ મહિપતસિંહ ચૌહાણે પોતાના નિવેદનમાં વાત કરી છે, જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે. મહિપતસિંહ ચૌહાણ છે તેઓ ખેડા કાં તો આણંદ જિલ્લામાંથી લોકસભાની ચૂંટણી લડશે તે પ્રકારની જાહેરાત તેમણે થોડાક દિવસ અગાઉ એક વિડીયોના માધ્યમથી કહી હતી, પરંતુ હવે જોવાનું રહ્યું કે મહિપતસિંહ જાડેજા કઈ સીટ ઉપરથી પોતાની ચૂંટણી લડે છે અને જો મહિપતસિંહ ચૂંટણીના મેદાનમાં ઉતરશે તો કોને નુકસાન ભોગવવું પડશે, કઈ રાજકીય પાર્ટીને આ કિંમત ભોગવવી પડશે, કેમ કે મહિપતસિંહ ચૌહાણે અગાઉ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીથી પણ તેમણે ઉમેદવારી માટે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ માંગી હતી, પરંતુ બંને પાર્ટીઓમાંથી કોઈએ ટિકિટ આપી નથી, જેના કારણે મહિપતસિંહ ચૌહાણ હવે ચૂંટણી લડવાના પૂરેપૂરા મૂડમાં દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.